Do you know moringa powder is best for export because moringa powder is called green gold for export. હવે મોરિંગા પાવડરની 8 થી 10% એન્યુઅલી ગ્રોથ રેટ છે બીકોઝ આ પ્રોડક્ટ તો સારી જ છે. હવે આગળ એવી વાતચીત કરીએ તો મોરિંગા પાવડરનું પ્રોડક્શન કયા સ્ટેટમાંથી તમને બેસ્ટ રેટમાં મળી જશે. બેસ્ટ સ્ટેટમાં વાતચીત કરીએ તો આપણે પહેલા નંબરે આવે છે કેરેલા, બીજા નંબરે આવે છે આંધ્રપ્રદેશ, ત્રીજા નંબરે આવે છે કર્ણાટકા અને ચોથા નંબરે આવે છે તામિલનાડુ. હવે બેસ્ટ કન્ટ્રીની આપણે વાતચીત કરીએ કે મોરિંગા પાવડર કયા કન્ટ્રીમાં સારી એવી રિક્વાયરમેન્ટ છે. તો તેમાં પહેલા નંબરે આવે છે યુકે, બીજા નંબરે છે ઇન્ડોનેશિયા, ત્રીજા નંબર ઉપર છે જાપાન અને ચોથા નંબર ઉપર છે યુએસ. બીકોઝ આના હેલ્થ સપ્લિમેન્ટ તરીકે પણ આ યુઝ થાય છે, હેલ્થ બેનિફિટ પણ છે, એટલે સારો એવો આનો ગ્રોથ રેટ છે. આ જે કન્ટ્રી મેં તમને કીધા એ સૌથી વધારે મોરિંગા પાવડર ઇમ્પોર્ટ કરે છે. હવે તમારા માટે બેસ્ટ ટિપ્સ ફોર માય સાઇડ 5 ટિપ્સ છે. પહેલાં તો તમારે ક્વોલિટીનો કોમ્પ્રોમાઇઝ નથી કરવાનો. હાઈ ક્વોલિટી પાવડર તમારે એક્સપોર્ટ કરવાનો. જો ક્વોલિટીમાં તમે કોમ્પ્રોમાઇઝ કરશો તો નહીં ફાવી શકો. બીજી વસ્તુ છે પ્રોપર પ્રોસેસિંગ. પ્રોપર પ્રોસેસિંગ હશે તો તમે આગળ વધી શકશો. ત્રીજી વસ્તુ છે સર્ટિફિકેશન. સર્ટિફિકેશન આ પ્રોડક્ટમાં થોડા હાઈ છે. યુએસમાં FDA જોશે, હેકેપ, હલાલ છે ગલ્ફ કન્ટ્રીઝ માટે, તો આ વસ્તુ તમારે થોડીક મેક શ્યોર કરવી જોશે. ચોથી વસ્તુ છે માર્કેટ રિસર્ચ. માર્કેટ રિસર્ચ પહેલાં કરવું પડશે, પછી તમે આગળ વધી શકશો. બીકોઝ આ પ્રોડક્ટ સારી એવી અર્નિંગ કરી શકે છે અને 2030 સુધીમાં આનું એક્સપોર્ટ $10 બિલિયન પાર થઈ જશે એવી ગવર્મેન્ટની ઘોષણા કરેલી છે. હવે આ પ્રોડક્ટ માટે પહેલાં તો પેકેજિંગ, અટ્રેક્ટિવ માર્કેટિંગ સાથે એક માર્કેટ રિસર્ચ કરીને આગળ વધવું જોશે. હવે આ રીલ તમને ગમી હોય તો લાઇક, શેર અને ફોલો કરતા જજો.